હેલો દોસ્તો, આજ ડિમ્પલ્સ ડિશીસમાં પંજાબી શાકને ટક્કર મારે તેવી ગુજરાતી મેથીની ભાજીની રેસીપી તમારી સાથે શેર થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો કેટલી લચકદાર ભાજી છે. એ પણ એ રીતે બનાવીશું કે બિલકુલ કડવી ના લાગે અને આજની જનરેશન પર આ ભાજીને ખાતા આંગળા ચાટતા રહી જાય અને વારંવાર આ ભાજી ખાવાનું પ્રિફર કરે એ રીતે બનાવીશું. તો બધી ટિપ્સ સાથે રેસીપી શરૂ કરીએ. તો ચલો મારી સાથે. જેમના માટે આપણે સૌથી પહેલાં કડાઈમાં 2 ચમચી જેટલું તેલને ગરમ થવા માટે રાખીશું. બહુ જ ઓછા તેલમાં આજની આપણી ભાજી તૈયાર થશે અને એટલી ટેસ્ટી કે તમે વારંવાર બનાવશો. તો તેલ હલકું ગરમ થાય તો મેં અહીંયા એક કાળી એલચી લીધી છે, જેને મોટી એલચી કહેવાય અને જેનાથી આપણી સબ્જીની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. ઘરમાં હોય તો જરૂર નાખજો. 2 સૂકા લાલ મરચાં નાખ્યા છે, 1 તમાલપત્ર અને 1 થી 2 નાના પત્તા જેટલા લવિંગના પાન ઘરમાં હોય તો જરૂર ઉમેરજો, ટેસ્ટફુલ લાગશે. હવે અહીંયા મેં 2 નંગ જેટલી ડુંગળીના મોટા ટુકડા કરીને લીધા છે, તે પણ ઉમેરી દઉં છું. ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પરંતુ ડુંગળીની અંદર પણ ઘણા બધા પોષક તત્વો હોય છે અને સારું સ્વાસ્થ્ય મળે છે, સાથે ટેસ્ટ પણ મળે છે, તો જરૂર ઉમેરજો. હવે આ ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરીશું. લગભગ 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ડુંગળી ધીમા તાપે થોડી ગોલ્ડન કલરની થઈ ગઈ છે અને થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે. તો બસ આ રીતે આપણી ડુંગળી થોડી નરમ થાય પછી 1 નંગ જેટલા ટમેટાના પણ મેં ટુકડા કરીને લીધા છે. તો આ રીતે ભાજી તમે એકવાર જરૂર ટ્રાય કરજો, બધાને બહુ જ પસંદ આવશે. અને જે લોકો મેથીની ભાજી પસંદ નથી કરતા એ લોકો પણ આંગળા ચાટતા રહી જશે તેવી ટેસ્ટી ભાજી તૈયાર થશે. અને સાથે મેં અહીંયા તીખાસ માટે 2 નંગ જેટલા મરચાંના પણ મોટા ટુકડા કરીને લીધા છે મિત્રો. અને સાથે 2 ઇંચ જેટલા આદુના પણ મોટા ટુકડા કરીને લીધા છે, એ પણ ઉમેરી દઈશું. અને હવે ભાજીની જાન એવી લસણની કળી, જેને મેં લગભગ 1 ચમચી જેટલા નાના ટુકડા કરીને લીધા છે. લીલું લસણ હોય તો પણ નાખી શકો અને લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. મિત્રો, એક રિક્વેસ્ટ છે કે આવી અવનવી રેસીપી તમને ફ્રીમાં અને ઝડપથી મળતી રહે એ માટે ડિમ્પલ્સ ડિશીસને સબસ્ક્રાઈબ કરી બેલ બટન જરૂરથી દબાવી દેજો. ઉપરથી થોડું નમક નાખી દઈશું જેથી ઝડપથી આ સબ્જી નરમ થઈ જાય. તો હવે આપણી આ બધી સબ્જી થોડી વધારે નરમ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી અને ઢાંકીને કૂક થવા માટે ધીમા ગેસની ફ્લેમ પર ચડવા દેશું. એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ગેસની ધીમી ફ્લેમ પર આપણી આ સબ્જી ઓલમોસ્ટ નરમ થઈ જ ગઈ છે. આ રીતે ચેક કરતાં નરમ ના થઈ હોય તો અડધી મિનિટ ફરીથી કૂક કરવું. તો સબ્જી નરમ થઈ ગઈ છે. તો હવે આપણે આપણી આ ભાજીને વધુ ટેસ્ટી બનાવવા માટે 2 ચમચી જેટલો ચણાનો લોટ આમાં જ ઉમેરી દઈશું. વધારે તેલ નાખવાની જરૂર નથી, આટલા તેલમાં બધી વસ્તુ બની જશે. તો 2 ચમચી જેટલો ચણાનો લોટ ઇનફ રહેશે. આપણો આ ચણાનો લોટ બળી ના જાય એ માટે ધીમા ગેસની ફ્લેમ પર ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકીશું, જેથી આ સબ્જી સાથે લોટ મિક્સ પણ થતો જશે અને ધીમે ધીમે શેકાઈ જશે, તેમ કલર પણ બદલતો જશે અને સુગંધ પણ આવવા લાગશે. હવે એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આ બધું જ બરાબર સેટ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી આપણે આ સબ્જીને ઠંડી કરવા સાઈડ ઉપર રાખી દઈએ. અને એ ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે ભાજીને ધોવા માટે આ રીતે સમારીને લીધી છે. ભાજી છે તે 250 ગ્રામ જેટલી છે અને નાના ટુકડામાં મેં સમારી લીધી છે, જેથી સમય વધારે આપણા વિડીયોમાં જાય નહીં આ રીતે. પરંતુ ખાસ વાત, આ ભાજીને ધોવાની રીત એક અલગ હોય છે. જેવી રીતે આપણે હરેક શાક ધોઈએ છીએ તે રીતે ભાજીને ધોવાતી નથી, કારણ કે ભાજીની અંદર એટલી બધી નાની મોટી માટી ચોટેલી હોય છે. તો એ બધી જ માટીને સાફ કરવા માટે અહીંયા મેં હુંફાળું ગરમ પાણી લીધું છે, જે બહુ ગરમ પણ નથી અને બહુ ઠંડુ પણ નથી. હુંફાળા ગરમ પાણીમાં મેથી ડૂબે ત્યાં સુધી પાણી નાખી અને પછી આ રીતે આપણે ઉપરથી જારો અથવા ચમચો છે તે દબાવતા જશું,
અને ઉપર નીચે ભાજીને કરતા જશું, જેથી ભાજીના હર એક પાંદડામાંથી માટી છે તે તળિયે બેસી જશે અને ભાજી ઉપર તળવા લાગશે. તો હવે આ રીતે ભાજીને પાણીથી આપણે નિતારવાની છે, મતલબ કોઈ કાણાવાળો ચમચો હોય કે જારો હોય તો આ રીતે નિતારતા જશું અને ભાજીને ધોઈને અલગ એક બાઉલમાં લેતા જશું, જેથી આ ભાજીમાં કોઈ પણ પ્રકારનો કચરો હોય, માટી હોય તો એ પાણીમાં તળિયે બેસી જશે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાજીમાં પોષક તત્વો છે તે પાણીમાં જતા રહે છે, તો ભાજીને ધોવી ના જોઈએ, પરંતુ હું રિકમેન્ડેડ કરીશ કે ભાજીને ધોયા વગર ઉપયોગ ના કરતા, કારણ કે ભાજીની અંદર ભરપૂર માટી હોય છે જે ખોટી રીતે પેટમાં જશે અને નુકસાન થશે. તમે જોઈ શકો છો પાણીમાં કેટલી નાની નાની માટી છે તે બેસી ગઈ છે. જો તો આ કારણ છે કે આ જ રીતે હંમેશા ભાજીને ધોવી, જેથી માટી બધી સાફ થઈ જાય. તો હવે આપણી સબ્જી પણ ઓલમોસ્ટ ઠંડી થઈ ગઈ છે, તો આપણી આ બધી સબ્જી છે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. જો હવે તમારી ઈચ્છા ના હોય તો તમાલપત્ર, સૂકેલું મરચું, લવિંગના પાન તમારે કાઢી લેવા અને પછી આ ગ્રાઇન્ડ કરવું, પરંતુ મને ફ્લેવર પસંદ છે તો હું મિક્સર જારમાં ઉમેરીને ગ્રેવી તૈયાર કરી લઉં છું. તો આ રીતે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આગળની પ્રોસેસ કરવા માટે એ જ કડાઈમાં હું ફરીથી 2 કે 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છું અને ગરમ કરું છું. આપણે જ્યારે આગળની સબ્જી કૂક કરી ત્યારે 2 ચમચી તેલ હતું અને અત્યારે 3 ચમચી જેટલું તેલ મેં હલકું ગરમ થવા માટે રાખ્યું છે. અને હવે અડધી ચમચી જેટલું આપણે હિંગ ઉમેરી દઈશું અને પછી આપણી જે ગ્રેવી તૈયાર કરી છે ને તે ઉમેરી દઈશું. આ રીતે એકવાર ટ્રાય કરજો, ભાજી બનાવવાની ખૂબ જ પસંદ આવશે બધાને. અહીંયા આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડરની વધારે જરૂર નથી, માત્ર કલર માટે જ મેં ઉપયોગ કર્યો છે. અને 1 નાની ચમચી જેટલું નમક. આપણે જે ગ્રેવી બનાવીને તેમાં પણ નમક છે, તો અહીંયા ભાજીને થાય તેટલું જ નમક ઉમેરીશું. હવે બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું. હવે ઢાંકીને થોડી વાર કૂક કરીશું, જ્યાં સુધી ગ્રેવીમાંથી ઉપર તેલ દેખાવા ના લાગે ત્યાં સુધી. તો આ રીતે હવે આપણે ગ્રેવીની ઉપર થોડું થોડું તેલ દેખાય છે, જો મતલબ આપણી ગ્રેવી છે તે કૂક થઈ ગઈ છે. આમ તો આપણે ગ્રેવી બનાવી એ પહેલાં કૂક કરેલી જ હતી, એટલે થોડું કૂક થવામાં સમય પણ ઓછો જોશે અને ગ્રેવી વધુ ટેસ્ટી બનશે. તો આ રીતે હવે આપણે મીઠાશ માટે 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. ભાજીમાં ભરપૂર કડવાણી હોય છે, તો એટલા માટે આપણે કડવાણીને થોડી દૂર કરવા 1 ચમચી જેટલો ગોળ અને 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું, જેથી ખટાશ અને મીઠાશના કારણે કડવાણી થોડી ઓછી લાગશે અને જેમ જેમ ગ્રેવી સાથે આપણી ભાજી છે તે મિક્સ થતી જશે તેમ કડવાણી દૂર થતી જશે, જેથી કડવાણીના ગુણ પણ મળશે, પરંતુ તમને સ્વાદ કડવો બિલકુલ નહીં લાગે. તો બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ધોયેલી જે ભાજી છે ને મેથીની તે ઉમેરી દઈશું અને હવે ગેસની ફ્લેમ આપણી બિલકુલ હાઈ ન હોવી જોઈએ, સાવ ધીમી હોવી જોઈએ. અને આ ભાજીની અંદર ભરપૂર પાણી છે, તો આપણે ગ્રેવીની અંદર પાણી નાખવાની બિલકુલ જરૂર નથી. જેમ જેમ ભાજી છે તે મિક્સ થતી જશે તેમ તેમ ભાજી એનું પાણી છોડતી જશે અને પરિણામે ગ્રેવી સાથે આ ભાજી મિક્સ થતી જશે. આ ભાજીમાં ઉપર આપણું તેલ દેખાવા ના લાગે ત્યાં સુધી આપણે સતત ચલાવશું અને કૂક કરીશું. આપણે આને ઢાંકશું નહીં, કારણ કે મેથીની ભાજીને ઢાંકીને કૂક કરશું તો ભાજીમાં કડવાણી હોવાથી વરાળ છે તે કડવા થઈ જશે અને વરાળના બૂંદ કડવા થશે ને ફરીથી ભાજીમાં જશે તો ભાજીનો ટેસ્ટ કડવો જ આવશે. તો આ રીતે મેં ખુલ્લી રાખીને થોડી થોડી વાર ચમચો ફેરવતી ગઈ છું. અને ભાજીને મેં લગભગ 2 મિનિટ કૂક કરી તો ભાજી બરાબર કૂક થઈ ગઈ છે, એકદમ લચકાદાર કૂક થઈ છે. તો હવે ભાજીને કૂક કરવાની જરૂર નથી. તમે ક્યારે આ ટેસ્ટી ભાજી બનાવો છો, ફીડબેક જરૂર આપજો. બહુ જલ્દી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહો, હસતા રહો. ટેક કેર એન્ડ બાય બાય.